ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેમિકલ તાળીનું વેચાણ બંધ કરવા બાબતે જાગૃત નાગરિકો દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીંબડી નગર ખાતે યુપી બિહારના લોકો આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરીને કેમિકલવાળી તાળીનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને આવી કેમિકલવાળી તાળી વેચાણ કરીને અને ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તે બાબતે આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમજ આવેલ આજુબાજુ વિસ્તારમાં કેમિકલવાળી તાળી વેચાણ બંધ કરાવવા આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી હતી। સંગઠન દ્વારા લીંબડી વિસ્તાર ઝાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલ યુક્ત તાળીના નામનો પીણાનો વેપાર કરે છે, જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે। અમુક યુવાનોના ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે। એ બદલ આજે અમે લીંબડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખ ધંધા બંધ થાય એવી અમારી માંગ છે। જય આદિવાસી। આપનું નામ? અર્પિત વસૈયા, યુવા આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ।